हाय फ्रेंड्स। किसी शायर ने क्या खूब कहा है, अभी भी वक्त है संभल जाओ ऐ दुनिया वालों। अभी भी वक्त है संभल जाओ ऐ दुनिया वालों, वरना तुम्हारी दास्ता तक न रहेगी दास्ता। हाँ मित्रों, ગુજરાતીમાં પણ કહેવાયું છે, પહેલું સુખ તે જાતે રહે। આજે હું તમને એક રોગ વિશે, એની અવેરનેસ, એની જાગૃતિ વિશે કંઈક કહેવા માંગુ છું। 1 ડિસેમ્બરનો દિવસ વિશ્વની અંદર એડ્સ દિન તરીકે વિખ્યાત છે। આ એડ્સ શું છે, એ શાનાથી ફેલાય છે અને એનાથી વિશ્વને શું નુકસાન થઈ રહ્યું છે અને એને નિવારવા માટેના, એનાથી બચાવવા માટેના શું ઉપાયો કરી શકીએ, એ વિચારો રજૂ કરવા માટે તમારી સમક્ષ પ્રસ્તુત થયો છું। એડ્સ એક મહાભયાનક રોગ તરીકે વિશ્વમાં વ્યાપક છે, પરંતુ એ ખરેખર એટલો ભયાનક છે નહીં। જો એના વિશેની જાણકારી આપણને હોય, જો એના વિશેની જાગૃતિ આપણને હોય, તો આપણે એને પણ નિવારી શકીએ અને એનો પણ સામનો કરી શકીએ। જુઓ, એડ્સનો અર્થ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ। એડ્સ એટલે એક્વાયર્ડ। એક્વાયર્ડ શબ્દનો અર્થ થાય છે મેળવેલું। આઈ એટલે ઇમ્યુનિટી, એટલે કે રોગ પ્રતિકાર। ડી એટલે ડેફિશિયન્સી, એટલે કે ઉણપ, અને એસ એટલે સિન્ડ્રોમ। એડ્સ શબ્દનો આખો મતલબ આપણે સમજીએ તો થાય છે કે મેળવેલું અથવા તો કોઈની પાસેથી પ્રાપ્ત કરેલું રોગ પ્રતિકારક શક્તિની ઉણપ વાળો અને અનેક રોગોનો સમૂહ, એવો જે રોગ, એ એડ્સ કહેવાય। હવે મિત્રો, ઘણા બધાની એવી ગેરસમજ છે કે એડ્સ એ શરૂઆતના તબક્કામાં જ થઈ જાય, પરંતુ એવું નથી। એડ્સ જે ફેલાય છે, એ ફેલાવા પાછળ એક વાયરસ જવાબદાર છે અને એ વાયરસનું નામ છે HIV। HIV। H એટલે હ્યુમન, I એટલે ઇમ્યુની ડેફિશિયન્સી અને V એટલે વાયરસ। આ એક એવો વાયરસ છે કે જે માનવની અંદર સહજતાથી ફેલાય છે અને એના કારણે એ ધીમે ધીમે માનવ શરીર ઉપર અને માનવ શરીરના કોષો ઉપર પોતાનું અસ્તિત્વ અને પોતાનું સામ્રાજ્ય સ્થાપી દે છે અને પછી એક તબક્કો એવો આવે છે કે એડ્સમાં પરિણમે છે। એડ્સ કોઈ વિશિષ્ટ રોગ નથી, પણ અનેક રોગોનો સમૂહ છે। આમાં માત્ર એટલું થાય છે કે આ HIV વાયરસ ધીમે ધીમે માણસના શરીરની અંદર આવીને એ જે એની રોગ પ્રતિકારક શક્તિ છે, એ શક્તિને નાબૂદ કરી દે છે। પરિણામે નાનામાં નાના થયેલા રોગ એ આપણે નિવારી શકતા નથી। એડ્સ થવાના કારણો આપણે જોઈએ। મુખ્યત્વે 4 કારણો આના માટે જવાબદાર છે। એક છે અસુરક્ષિત જાતીય સંબંધ। એડ્સ જે રોગ છે અથવા તો HIV નું જે સંક્રમણ થાય છે, એની પાછળ સૌથી જવાબદાર પરિબળ એ આ અસુરક્ષિત જાતીય સંબંધ છે। વિશ્વની અંદર જે એડ્સનો ફેલાવો થાય છે, એમાં 95%, હા 95% એવા દર્દીઓ છે કે જેની અંદર HIV નું સંક્રમણ એ આ અસુરક્ષિત સમાગમ, અસુરક્ષિત સંબંધોના કારણે થાય છે। એટલે કે અસુરક્ષિત સેક્સ એ આના માટે જવાબદાર છે। બીજી બાબત છે, અસુરક્ષિત લોહી લેવાથી પણ એડ્સ થવાની શક્યતાઓ વધી જાય છે। HIV ગ્રસ્ત લોહી કોઈને ચડાવી દેવામાં આવે તો એવી પરિસ્થિતિની અંદર HIV નું સંક્રમણ એ લોહી લેનાર વ્યક્તિમાં પણ વિકસી જાય છે। ત્રીજી બાબત છે અસુરક્ષિત ઇન્જેક્શન અથવા તો સોય, સિરિંજ જેને આપણે કહીએ છીએ। મુખ્યત્વે આ જે છે તે ડોક્ટરી ઇન્જેક્શનથી થતું નથી,
આ જે થવાનું પરિણામ છે તે જે ડ્રગ એડિક્ટ છે, કે જે લોકો એક સિરિંજ બીજા વ્યક્તિને આપી અને અંદર બ્લડ ખેંચી અને ઉપયોગ કરે છે, તે લોકોને થવાની શક્યતાઓ વધી જાય છે. અને ચોથી બાબત છે કે માતા દ્વારા બાળકને આપશે. મિત્રો, આપણે બધાએ સાંભળ્યું છે કે માં તે માં, બીજા બધા વગડા ના વા. અને કહેવાયું છે કે માં વિના, જેમ ગોળ વિના સૂનો કંસાર, તેવી રીતે માં વિના સૂનો સંસાર. પરંતુ કેટલીક વખત એવું બને છે કે અજાણતાથી આ માં ઈચ્છે કે ન ઈચ્છે એ પોતાના બાળકને આ રોગની ભેટ આપી જાય છે. જો માતાને એડ્સ હોય અથવા તો HIV ગ્રસ્ત હોય અને ડિલિવરી સમયગાળા દરમિયાન બાળકની સાથે એનું બ્લડ, એનું લોહી સંપર્કમાં આવે તો એવી પરિસ્થિતિની અંદર 33% કેસમાં એ HIV ગ્રસ્ત બાળક જન્મે છે. તો આ 4 બાબતો છે કે જેના કારણે એડ્સ ફેલાય છે અથવા તો HIV ગ્રસ્ત બને છે અને પછી એડ્સમાં પરિણમે છે. મિત્રો, હાથ અડવાથી, સાથે બેસીને જમવાથી, એક HIV ગ્રસ્ત વ્યક્તિને મચ્છર કરડ્યું અને એ મચ્છર આપણને કરડવાથી, એની સાથે હરવા ફરવાથી, એની સાથે સુવાથી આ રોગ ફેલાતો હોય. આ રોગ ફેલાવા પાછળના સૌથી જવાબદાર પરિબળો આ 4 છે. અને એમાં પણ મહત્તમ જવાબદાર પરિબળ એ છે અસુરક્ષિત યૌન સંબંધ, એટલે કે અસુરક્ષિત સમાગમ, એટલે કે અસુરક્ષિત રીતે સેક્સ કરવું. તો આપણે આ કારણોને ધ્યાનમાં રાખીશું અને હવે એના માટેના ઉપાયો વિશે વિચારીશું. મિત્રો, એના ઉપાયોની અંદર સૌથી મહત્વની બાબત છે કે જેનાથી એ સૌથી વધારે ફેલાય છે એવા અસુરક્ષિત સંબંધને આપણે સુરક્ષિત બનાવીએ. હવે સુરક્ષિત કેવી રીતે બનાવી શકાય? ચોમાસાની સિઝન હોય તો સામાન્ય રીતે આપણે છત્રી લઈને બહાર નીકળીએ છીએ. વરસાદ ઉપરથી વરસતો હોય, છત્રી આપણા માથા ઉપર હોય, તો એવી પરિસ્થિતિની અંદર એ વરસાદ આપણા શરીરને ભીંજવી શકતો નથી. પરંતુ એ છત્રીને જો આપણે હટાવી લીધી તો એ વરસાદ આપણા શરીરને સંપૂર્ણ ભીંજવી જાય છે. મિત્રો, યુઝ છત્રી, અમ્બ્રેલા, યસ, તમે નિરોધ એટલે કે સેક્સ દરમિયાન જો કોન્ડમનો ઉપયોગ કરતા હોય તો એવી પરિસ્થિતિની અંદર આ HIV ગ્રસ્ત થવાથી આપણે અચૂકપણે બચી શકીએ છીએ. લોહી દ્વારા જે ફેલાય છે તેના માટે ઘણી બધી બ્લડ બેંકો છે કે જે કાળજી રાખે છે, પરંતુ એક મર્યાદા છે કે HIV જે રોગ, HIV વાયરસ કોઈ વ્યક્તિને લાગેલો છે તો સામાન્ય રીતે 12 અઠવાડિયાનો સમયગાળો એનો વિન્ડો પીરિયડ હોય છે. એ સમયગાળા દરમિયાન એ દેખાતો નથી, એને જાણી શકાતું નથી. અને એવી પરિસ્થિતિની અંદર કોઈ પણ ટેસ્ટ કરવામાં આવે તો પણ અને આપણે અલગ કરી શકતા નથી કે આ HIV વાયરસ. તો એ અવસ્થા દરમિયાન જો કોઈ બ્લડ આપણને ચડાવી દેવામાં આવ્યું તો થવાની શક્યતા છે. એટલે મારી આપ સર્વને નમ્ર વિનંતી કે જ્યારે પણ લોહી ચડાવવાની જરૂર પડે તો એવી પરિસ્થિતિની અંદર સરકાર માન્ય અને વર્ષો જૂની જે બ્લડ બેંક હોય એનો જ આપણે પૂરો ચકાસીને એનો ઉપયોગ કરવો તો એને નિવારી શકાય. ઇન્જેક્શન સિરિંજમાં આપણે બ્લડ જો ડ્રગ એડિક્ટ ન હોઈએ તો બચવાની શક્યતાઓ રહેલી છે. અને અત્યારની પરિસ્થિતિમાં ડોક્ટરો, તબીબી વિજ્ઞાન એટલું વિકસ્યું છે કે હવે એ માતા દ્વારા જે ફેલાય છે તેને મહત્તમ રીતે અટકાવી શકાયો. અત્યારની પરિસ્થિતિમાં જોઈએ તો સમગ્ર વિશ્વની અંદર 3.5 કરોડ કરતા પણ વધારે લોકો એ HIV ગ્રસ્ત બનેલા છે. આપણા ભારત દેશની વાત કરીએ તો લગભગ 18,000 લોકો એક વર્ષની દરમિયાન HIV ગ્રસ્ત બને. અને હું મારા લાડીલા ગુજરાતની વાત કરું ને તો આપણા ગુજરાતની અંદર દર દિવસે એક HIV ગ્રસ્ત વ્યક્તિ જાહેર થાય છે. ખૂબ દુઃખની વાત છે, પણ આ એવો રોગ છે કે જેને આપણે નિવારી શકીએ છીએ. અને તે એ જ પરિસ્થિતિમાં કે જ્યારે એના વિશેની આપણને સંપૂર્ણ જાણકારી, જો જાણકારી હશે તો એનાથી આપણે બચી શકીશું.
તો એ જ બાબતને ધ્યાનમાં રાખીને સમગ્ર વિશ્વને, સમગ્ર ભારતને અને સમગ્ર ગુજરાતને મારું આહ્વાન છે કે આવો HIV વિશે, એડ્સ વિશે માહિતી પ્રાપ્ત કરીએ અને સમગ્ર વિશ્વને આપણે આ રોગથી મુક્ત કરીએ. મિત્રો, એક વાત એ પણ કહીશ કે આવો કોઈ વ્યક્તિ હોય ને તો એ દયાને પાત્ર આપણે ગણીએ છીએ અને ઘણી વખત તો એને આપણે નફરત કરીએ છીએ. ના, આ એક સામાન્ય રોગ જેવો રોગ જ છે. ત્યાં આગળ આવા વ્યક્તિને જરૂર છે તમારા પ્રેમની, તમારી હૂંફની, તમારી સાંત્વનાની. તમે એને સહકાર આપો, તમે એને પ્રેમ આપો, તમે એને હૂંફ આપો, એની સાથે જોડાઓ અને એના રોગને દૂર કરવા માટે શક્ય બને તો સરકારી જે હોસ્પિટલો છે અથવા જ્યાં આગળ એડ્સને લગતી હેલ્પલાઇનો છે ત્યાં આગળ એને પહોંચાડો, એને મદદરૂપ થાઓ અને સાથે મળીને આ એડ્સ અથવા તો HIV ગ્રસ્ત જેના કારણે આ રોગ ફેલાય છે તેને આપણે અટકાવવાનો નમ્ર પ્રયત્ન કરીએ. મારો આ વિડીયો જો તમને ગમ્યો હોય, જો તમને ઉપયોગી લાગ્યો હોય તો મારી નમ્ર વિનંતી છે વધુ લોકોને આ શેર કરશો. એક અંતિમ બાબત કહીશ, મિટા દે અપની હસ્તી કો અગર મર્તબા ચાહીએ, मिटा दे अपनी हस्ती को अगर मर्तबा चाहिए कि दाना खाक में मिलके गुले गुलजार हो. તો આવો દેશ માટે, વિશ્વ માટે, ગુજરાત માટે આપણે કંઈ કરી ચૂકીએ. ધન્યવાદ.